લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ચૂંટણી પ્રક્રિયા ગતિમાન બની છે। આગામી 26મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ગઈકાલથી ઉમેદવારોએ ફોર્મ લેવાની શરૂઆત કરવામાં આવી હતી। ઉમેદવારો દ્વારા તેમના ભરેલા ઉમેદવારી પત્રો 11મી એપ્રિલ સુધીમાં જમા કરાવી શકશે। ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત સાથે ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ બેઠકો માટે મોટી સંખ્યામાં ફોર્મ ઉપાડવામાં આવ્યા છે। વડોદરા તાલુકા પંચાયતની બેઠકો માટે અત્યાર સુધી કુલ 150 જેટલા ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી એક પણ ઉમેદવારે પોતાનું ફોર્મ સબમિટ કર્યું નથી। વડોદરા ગ્રામ્ય વિસ્તારની અનગઢ, દશરથપોર, રણોલી, સયાજીપુરા, શેરખી અને સોખડા જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 39 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, છતાં પણ આ બેઠકો માટે હજુ પણ એક પણ ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ જમા થયું નથી। તે જ રીતે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 7, 8 અને 9 માટે કુલ 49 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે, પરંતુ અહીં પણ એક પણ ઉમેદવાર દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર જમા કરાવવામાં આવ્યું નથી।